કે નહીં રૂકમણી, નહીં રાધા કે નહીં રૂકમણી, મારે તો તારી મીરા થવું છે. નહીં મોરપંખ કે નહીં મુકુટ, નહીં મોરપંખ કે નહીં મુકુટ, મારે તો તારી વાસળી થવું છે. કાન્હા મારે તારું થવું છે. ભાવ્યા હતા તને જે ગોપીઓના ગોરસ, ભાવ્યા હતા તને જે ગોપીઓના ગોરસ, માટલામાં પડેલું તારું એ માખણ થવું છે. કાન્હા મારે તારું થવું છે. સાંજ પડે અને સંભળાય તારી વાંસળીનો મધુર નાદ, સાંજ પડે અને સંભળાય તારી વાંસળીનો મધુર નાદ, યમુના કિનારે ઉભેલું એ કદંબનું વૃક્ષ થવું છે. કાન્હા મારે તારું થવું છે. નાનપણમાં ગોપ બાળો સાથે વધ્યા હતા જેના વાદ, નાનપણની તારી લખોટી થવું છે. કાન્હા મારે તારું થવું છે. કાન્હા મારે તો બસ તારું જ થવું છે. મારે બસ તારું જ થવું છે. નમસ્કાર બંધુઓ, હું છું અંકિતા સોનેજી અને આપ સૌ નિહાળો છો આપના વહાલા ઠાકરને GTPL ભક્તિના માધ્યમથી. આખા
વંદે જગદગુરુમ. પવિત્ર મંગલ પાવન એવા શ્રાવણ માસમાં દિવ્ય હિંડોળા ઉત્સવ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે રાજનગર અમદાવાદના આંગણે શ્રી વલ્લભ વિઠ્ઠલની વેલડી નરોડા બેઠકજીમાં અને કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે શ્રી ગોવર્ધનધર શ્રી કલ્યાણરાય પ્રભુ સુંદર હિંડોળે ઝૂલી રહ્યા છે. હિંડોળા ઉત્સવમાં શ્રાવણ માસમાં પ્રકૃતિ જ્યારે પોતે સુંદર રૂપે ખીલી રહી હોય, વરસાદ જાણે તુમ ઘનશે ઘનશ્યામ મનોહર, ગરજ ગરજ આય અનંત જાય બરસે. પ્રભુ પોતે ઘનશ્યામ છે. રસથી ભરેલા વાદળ જેમ ભરેલા શ્યામ રંગના દેખાય છે, એવા જ રસથી ભરેલા ઠાકોરજી પણ ઘનશ્યામ છે. અને એ શ્યામ સુંદર જ્યારે પોતાની રસવર્ષા, લીલાની રસવર્ષા, કૃપાની રસવર્ષા કરવા માટે પાવન શ્રાવણ માસમાં હિંડોળે ઝૂલી રહ્યા છે ત્યારે નિકટ આવે ત્યારે માનો આ ભક્તના તાપને હરી રહ્યા છે અને સ્વરૂપનું દાન કરી રહ્યા છે, અને પાછા જાય છે ત્યારે ત્રિવિધ તાપ અને સમસ્ત ક્લેશને હરણ કરીને અને સ્વયંના સ્વરૂપાનંદનું દાન કરી રહ્યા છે. એકાદશ ઇન્દ્રિયો વડે બનેલો આ હિંડોળો 11 અંગ લઈને જ્યારે ઊભો થાય એ મનુષ્યના દેહનું સ્વરૂપ બને અને એનું હૃદય એનું સિંહાસન બને, જેમાં બિરાજી પ્રભુ ઝૂલે. એવો આ હિંડોળા ઉત્સવ, શ્રાવણ માસનું મંગલ ઉત્સવ સર્વે વૈષ્ણવોના હૃદયમાં ભક્તિનું બીજ સ્થાપિત કરે અને એની સાથે સાથે પ્રભુ તેમના સમગ્ર ક્લેશને હરે અને પોતાના સ્વરૂપનો આનંદ આપે, એવા ભાવથી શ્રાવણ માસની સર્વેને ખૂબ ખૂબ મંગલ વધાઈ શુભકામનાઓ. દુઃખ અને વેદનાઓના કાંટા જ્યારે પગમાં વાગે છે ને, દુઃખ અને વેદનાઓના કાંટા જ્યારે પગમાં વાગે છે અને તો પણ તમે હસતા મુખે એને સ્વીકાર કરીને ચાલતા જાઓ છો, આગળ વધો છો, ત્યારે સમજી લેજો કે કૃષ્ણને પણ કૃષ્ણ થવામાં કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે. કૃષ્ણ થવું પણ સહેલું નથી. કૃષ્ણ થવું એટલે પણ સહેલું નથી કે ભગવાન હોવા છતાં પણ માતા પિતાના પ્રેમ માટે જે આતુર રહ્યા છે, ભગવાન હોવા છતાં પણ વહાલી રાધિકાને છોડીને રૂકમણી સાથે લગ્ન કર્યા છે, ભગવાન હોવા છતાં પણ એમનામાં સામર્થ્ય હતું કે મહાભારતનું એ ભીષણ યુદ્ધ 1 સેકન્ડમાં જ ખતમ કરી નાખે, પણ નહીં, એમને ના કર્યું. કારણ શું? એમને શીખવાડવાનું હતું બધાને શું કરવું અને શું ના કરવું. આખા વિશ્વને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવાનું હતું. કૃષ્ણ થવું સહેલું નથી. બંધુઓ, આપ સૌ આવી જ રીતના આપના વહાલા ઠાકરને GTPL ભક્તિના માધ્યમથી નિહાળતા રહેજો. હાલ રજા આપશો. જય શ્રી કૃષ્ણ.